તો આપણે ટમેટા સુધારીએ હાલો તો જો મિત્રો તો ટમેટા હે સુધરી ગયા, હવે થોડા મીઠા હે બાકી. 3 હતા ટમેટા ને એટલું તો આમાં બગડી ગયેલું નીકળું પાછું. ફાળ્યો શેવડો બાલાજીને. સેવ મમરા 30 રૂપિયાનું હતું, પૂરું 30માં બધું. આમ તમે જો 30માં કેટલું બેનું આવું કઈ હોતું છે. 30માં કેટલી ભેળ બની ગઈ જો તમે. તો તમે જો દરિયો ભરાય એટલે કંઈક આવી રીતના હોય છે. હજી તો અડધો બાકી છે ભરાવાનો. તો મિત્રો અહીંયા અત્યારે 3 ગાડી ભેગી થઈ ગઈ છે, તમે જોવો એ કરે. હા જો હેલો યુટ્યુબ ફેમિલી, નવા બ્લોગમાં સ્વાગત છે. કેમ છો બધી મજામાં? તો ફરીથી એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના કાઠિયાવાડી સ્ટાઇલમાં ભેળ. તો તમે જોવો પહેલાં અહીંયા ટમેટા છે, આમાં માઇક બેઠી કેમ કે આ બગડી ગયેલું જરીક નથી હોતું એટલે કાઢ્યું ઓલું. તો આ માઇક બે છે અહીંયા ને હે 3 ટમેટા ને આ બધું હે ભેળમાં નાખવાનું. તો સૌથી પહેલાં તો ટમેટા છે મળવાના, તવિયામાં ભેળ બનાવવાની છે આપણે. કામ મેં બનાવી છીએ અહીંયા તવિયું મેકી દઈએ. તો આપણે સૌથી પહેલાં છે કે ટમેટા મળવા મળીએ. તો અહીંયા જુઓ છે ટમેટા, અને ભેળમાં હું નાખું ને તમને દેખાડું. હું જોવો હું લાવેલ છું એ હું. આ ટોટલ 30 રૂપિયાની વસ્તુ છે મિત્રો, 30 રૂપિયાની. જો એક તો હે સેવ મમરા, સિંગ ભૈજા, સેવડો બાલાજીનો ફરાળિયો, આ સેવ પૌવા છે, સવાણું સેવડો અને વેફર. તો આપણે હે કે હવે સુધારવા મળીએ ટમેટા હાલો. તો આપણે ટમેટા સુધારીએ હાલો. તો જો મિત્રો તો ટમેટા હે સુધરી ગયા, હવે થોડા મીઠા હે બાકી. 3 હતા ટમેટા ને એટલું તો આમાં બગડી ગયેલું નીકળું પાછું. તો હવે ટમેટા સુધર્યા પછી સમસો એક નાખી દેવાય છે. તો ટમેટા સુધરી ગયા છે. આ બધું છે નાખવાનું. પેલા સમસો ગોતવા લાવવાનો હોય. સમસો કેટલા માટે છે તો ખરો. તો સૌથી પહેલા સેવ પૌવા નાખીએ અમે, પછી સવાણું સેવડો, સિંગ ભૈયા નાખવાના. હવે ફાળ્યો શેવડો બાલાજીને, સેવ મમરા, હેઠા જ પડે થોડા આમ ન આવે. વેફર આને તો આમ મૂકો કરી નાખવાનું, હાથથી નાખવાનું. મસાલો, ₹30 હતું, પૂરું 30માં બધું. આમ તમે જો 30માં કેટલું બેનું આવું કઈ હોતું છે. 30માં કેટલી ભેળ બની ગઈ જો તમે. ટમેટા પાછા ઘરના હતા એ નહોતો લેવા વેચતા. હવે આમાં એક વસ્તુ ખીટું મિત્રો, લીંબુ નહોતું લેવાય જવાનું હતું પણ અહીંયા ન. એ વિશે તમે જરાક કોમેન્ટ કરી દેજો.
હાલો આપણી ભેળ બનીને થઈ ગઈ છે તૈયાર. હવે આપણે ખાઈ લઈએ, ભૂખ બહુ લાગી છે. તો મિત્રો ભેળ બની ગઈ છે, તમે જુઓ કે આવી રીતના બની છે. ખાવી કરો વિચાર ફોટો એડિટિંગ કરે છે એમ. એવો ફોટો કેમ એડિટિંગ થાય? રીમીની એપમાં થાય ને. માઇક બો બા ખાવો કમળા ઢાંકી દો બા. ભેળ ખા રબેકીમાં પણ જરી કેમ થવા હું ના હજા કાગળ આમ ફેંકવા જવાનું હોય જો આમનું પીડા અહીંયા. અને માખ્યું પણ બહુ છે. હેમાં ખાવી રબેકીમાં? હું પાણી પીને આગળ બેહું. હાલો તો હું ટેસ્ટ કરીને કહું કેવી ભેળ બની એમ. રબેકી લેતો હોવો ને. શમશી હજી લૂસવી પડશે. જોવો તમે ધૂળ બહુ છે આમાં. હાલ હાલ બની ગઈ તો મને મેં કરી દે પાછું. તો હાલો આપણે ટેસ્ટ કરીને તમને બતાવીએ કેવી લાગી એમ. હાલો તો આપણે ઢાંકી દઈએ ઘડીક વાર. હવે ચાલો તો તમે રેડી છે બીજા. તો મેં ભેળ ખાઈ લીધી છે. ભેળ હતી મસ્ત. અને અત્યારનો તમે સમય જોવો કેટલા વાગી ગયા છે. આમ તેમાં 10 મિનિટની તો વાર છે, કેમ કે ઘડિયા થોડીકથી આગળ છે થઈ ગયેલી. તો મિત્રો ફાઇનલી અમે અત્યારે દરિયા કિનારે આવી ગયા છીએ, રત્નેશ્વર મહાદેવ. તમે જોવો એલો કંઈક નજારો જોવો કંઈક કઈ રીતના છે. ને અમારો ઓલા ભાઈ જો કે ફોટો શૂટ કરે છે ગાડીનો. રીલ બનાવ ફોટા પાડા ગાડીની રીલો બનાવે છે. ને તમે જો દરિયો અત્યારમાં ભરેલો છે. તમે જો આખો દરિયો ભરેલો છે. ને અહીં જો હમેના કબૂતરા જો વાર ખાવા મસ્ત મજાનો વાર ખાવા કબૂતરા પણ બેઠા છે. તમે જો આમ હમેના હમણાં ઝૂમિંગ કરો તમને જેવા તેવા દેખાતા હશે. તમે જો કબૂતરા કેટલા બધા છે અહીંયા. લીલું ગાડીની બનાવે છે ઓલા ભાઈ. આમ તમે એનું લોકેશન જો સારી કરો. આમ ફોટા પડવાના આમ લોકેશન એક નંબર છે. બાકી તમે આવો ક્યારેક રત્નેશ્વરમાં. તો મિત્રો તમે દરિયો ભરાય પછી જોવો કંઈક નજારો કંઈક આવી રીતના હોય છે. આ હું બનાવા વિમલ હે વિમલ પાન છે મિત્રો. વિમલ નહીં કેવું મીઠું પાન सुपारी वाला पान खाता है. तुम खाते हो? कमेंट कर देना. तो તમે જોવો દરિયો ભરાય એટલે કંઈક આવી રીતના હોય છે નજારો. હજી તો પાણી ભરાણે લઈ પાણી ભરાય એટલે તમે જો આમ હમેના સુધી પાણી વયું જાય છે. આમ અને હમેના હે કે મંદિર હે મહાદેવનું. જો હમેના મહાદેવનું મંદિર છે. તમને ઝૂમિંગ કરીને દેખાડો. તમે એકવાર અવશ્ય મુલાકાત લેજો. રત્નેશ્વર મહાદેવ દયાળમાં આવેલ છે. ઓકે તો તમે જો દરિયો ભરાય એટલે કંઈક આવી રીતના હોય છે. હજી તો અડધો બાકી છે ભરાવાનો. હજી ન થાય દરિયો આખો ભરાય ત્યાં થાય. આખો ભરાય એટલે દેખાય. હા એટલે અહીંયા ધનુષ થાય આખો ભરેક દરિયો. એટલે હજી નો થાય એમ તો કહું આખો ભરેક ત્યાં થાય. પાણી ઉડે હોય
નહીં આવ્યો હોય. મિત્રો તો અત્યારે પવન એટલો બધો આવે છે, તમે વાત જ કરો. બહુ એટલે બહુ પવન આવે છે ને તમે જોવો દરિયો અત્યારે આખો ભરાવાની તૈયારીમાં જ છે, થોડોક તો બાકી છે હવે. ને આમ તો આ આખું ભેખાડ હોય ને અહીંથી આમ હમીના સુધી પાણી આખું ટપી જાય છે. આમ મને શિવલિંગ ના સુધી પાણી વયું જાય છે. પવનની તમે વાત જ કરો, પવન બહુ આવે છે. અહીં તો હું રીલ બનાવવા તો અહીંયા નો બનાવે, આમ કંઈક બનાવવા જવા. કોનો ફોન આવ્યો? તમે જોવા દરિયો એટલો ભરાઈ ગયો છે. તો મિત્રો અહીંયા અત્યારે ત્રણ ગાડી ભેગી થઈ ગઈ છે, તમે જોવો એ કરે. હા જો ભારતીભાઈ કહે છે અમને પણ વ્લોગમાં લે એમ. તો અત્યારે હે કે આપણે દાળ ભાત બનાવવાનું છે, તો તમે જો બધી કામગીરી ચાલી રહી છે. મા બા દાળ હારી કરે છે, પીચલભાઈ લીંબુ રસ કાઢે છે, ટમેટા મોળા ગયેલા છે, કોથમરી મોળવાની જે બાકી છે, બીબડા જે કાઢવાના બાકી છે. આમાંથી તમે જોવો જો મા બા દાળ હારી કરે છે. તારે બહુ ખાવું જોઈએ ને? હા, દાળ ભાત મને ભાવે મિત્રો, મારા માટે બનાવેલું છે. એવો તો ફાઇનલ દાળ ભાત બની ગયું છે. તમે જો ભાત છે. મિત્રો તો આજના વ્લોગમાં એટલું કે તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો બાકી મળી એક નવા વ્લોગમાં. બાય બાય.